સાવલીમાં ઇનામદાર પરિવાર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 11મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું, જેમાં 21 મુસ્લિમ યુગલો સહિત 751 યુગલોએ નવવિવાહિત જીવનની શરૂઆત કરી। 135 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર પરિવાર દ્વારા સંચાલિત સ્વ મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાય છે। તે અનુસંધાને ધારાસભ્ય કેતન ઇનામદારના સ્વપિતા મહેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે આ વર્ષે પણ પોઈચા રોડ પર આવેલ કેતન ફાર્મ પર 21 મુસ્લિમ યુગલો સહિત 751 યુગલો માટે 11મા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું। સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરેથી ઇનામદાર પરિવાર દ્વારા પૂજા દર્શન કરી વરરાજાઓ અને જાનૈયાઓને લગ્ન સ્થળે વાજતે ગાજતે પ્રસ્થાન કરાવ્યું હતું અને જાન સહિત વરરાજાઓ ડીજેના તાલે લગ્ન સ્થળ કેતન ફાર્મ પહોંચ્યા હતા, જ્યાં 21 મુસ્લિમ યુગલોના નિકાહ સહિત 751 હિન્દુ યુગલોના શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન થતા વિવાહિત જીવનની શુભ શરૂઆત કરી હતી। કેતન ઇનામદાર પરિવારે કરિયાવર સાથે નવવિવાહિત કન્યાઓને વિદાય આપી હતી। આ પ્રસંગે વીવાયો વૈષ્ણવ યુવા ઓર્ગેનાઇઝેશનના સંસ્થાપક બ્રજધામ મંદિરના ગાદીપતિ વૈષ્ણવ આચાર્ય બ્રજકુમારજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને આશીર્વચનમાં જીવનમાં તપ, દાન, યજ્ઞનું મહત્વની સમજ આપી સમાજમાં પ્રચલિત કુરિવાજો, ખોટા ખર્ચાઓ, સમયની બચત અને મુસ્લિમ સહિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજન માટે ધારાસભ્ય સહિત ઇનામદાર પરિવારને અભિનંદન પાઠવી નવવિવાહિત યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે વડોદરા શહેર માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ સહિત સાવલી, ડેસર, તાલુકા સાવલી, નગરના ભાજપા કાર્યકરો, હોદ્દેદારો અને ઇનામદાર પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી। ભગવાનના ધામ નિવાસી એવા શ્રી મહેન્દ્રભાઈના શુભ જન્મદિવસના ઉપલક્ષ્યમાં આ વિરાટ સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું છે, આ દૃશ્યને જોઈને, આ વાતાવરણને જોઈને મને એમ થાય છે કે એમના પિતાશ્રી 135 વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેતન ઇનામદારના નેતૃત્વમાં આ વખતે પણ એક સમૂહ લગ્નનું બહુ મોટું આયોજન થઈ રહ્યું છે અને આજે આપણે જોઈ રહ્યા છો। હવે એમાં એવું છે કે કેતનભાઈએ છેલ્લા 11 વર્ષથી આ અવિરત કાર્ય કરે છે અને ખાસ કરીને આ જે સમૂહ લગ્ન છે એ સમૂહ લગ્નનો મેન હેતુ એ છે કે સમાજના દૂષણો જે છે, સમાજમાં જે ખોટા ખર્ચા છે, સમાજમાં જે લોકો પરિપક્વ નથી હોતા અને ખોટા ખર્ચા કરવા પડે છે, એના કારણે તેને કેતનભાઈએ બહુ મોટું એક આયોજન કરેલું છે અને વર્ષોથી કેતનભાઈ આ જગ્યા ઉપર એ કરી રહ્યા છે, સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે। આ વખતે 751 જોડા છે અને એ પણ એકદમ પરફેક્ટ રીતે ચાલી રહ્યું છે એમનું કામ અને ખાસ તો ગૌરવની વાત એ કહેવાય કે કેતનભાઈના ત્યાં અત્યાર સુધી કોઈ પણ વિઘ્ન આવ્યું નથી। ગઈકાલે લોકો વિચારતા હતા કદાચ વાદળ છે, વરસાદ પડશે, પણ માતાજીના ભગવાનની કૃપાથી, સ્વામીજી દાદાની કૃપાથી કોઈ પણ પ્રકારનું વિઘ્ન નથી આવ્યું। અત્યારે બહુ સરસ રીતે ચાલી રહ્યું છે। આપ જોઈ શકો છો અહીંયા આગળ કે કેવી રીતના સમૂહ, કોઈ ધર્મ કે જાતિના ભેદભાવ વગર, એક પણ રૂપિયો લીધા વગર 21 જોડા મુસ્લિમના પણ અંદર જોડાયેલા છે અને ખાસ વાત તમારે કરવાની કે કોઈ પણ બાંધછોડ વગર, કોઈ પણ ઓળખાણ વગર સીધા કોઈ પણ આવે છે તો કેતનભાઈ એ રીતે આખું નક્કી કરેલું છે અને આજે બહુ સારી રીતે 21 જોડાનો પર ત્યાં નિકાસ થવાના છે આ જગ્યા।